વિસાવદરમાં હવે ખરી મજા આવવાની છે, કારણ કે ભાજપ અને જે આમ આદમી પાર્ટી છે તે બંને એકબીજા ઉપર બ્રહ્માસ્ત્ર છોડ્યું છે, અને એ પણ પાટીદાર સમાજને રીઝવવા માટે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. જે રીતે આપણે જોયું કે વિસાવદરની અંદર અને એની સાથે કડીમાં પણ પેટા ચૂંટણી છે, પણ સૌ કોઈની નજર ક્યાં છે તો કે વિસાવદર ઉપર, કે આ વખતે વિસાવદરમાં કોનું પલડું ભારે રહેવાનું છે, કોનું જે લોબિંગ છે તે જબરદસ્ત રહેવાનું છે, અને કોનો પન્નો છે તે અહીંયા ટૂંકો પડવાનો છે. કારણ કે મહેનત બધા કરે છે, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય. અને ખાસ આપણે એ પણ જોયું કે આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયાએ જે મેદાનમાં ઘણા સમયથી ઉતરી ગયા છે અને તેમને જીતવા માટે સુરતથી કેટલા બધા લોકો જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે, કોર્પોરેટરો છે અને જેટલા પણ પાટીદારના જે આગેવાનો આમ આદમી પાર્ટીની સાથે જોડાયેલા છે, બધા જ લોકો વિસાવદર પહોંચી ગયા છે, ત્યાં ધામા નાખ્યા છે. કેમ? કારણ કે આ બેઠક આ વખતે ગોપાલ ઇટાલિયાને જીતાડવાની છે. ભલે સુરતમાં કોઈ કારણોસર તે જીત્યા ન હોય, પણ આ વખતે આમ આદમી પાર્ટીના જે પાટીદારના આગેવાનો કહી શકાય, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કહી શકાય, તે બધાએ નક્કી કરી લીધું છે કે આ વખતે ગોપાલને વિસાવદર અપાવવાનું છે. પણ સાથે જ હવે ભાજપે નવી રણનીતિ શરૂ કરી છે કે આ વખતે જે જગ્યા ઉપરથી ગોપાલને સમર્થન આપવા માટે લોકો આવી રહ્યા છે, ત્યાં જ જઈને કેમ આપણે પ્રચાર ન કરીએ? એટલે હવે ભાજપ છે તેમણે પણ એક સ્નેહ મિલનનો કાર્યક્રમ ગોઠવ્યો, અને એ પણ સુરતમાં. કિરીટ પટેલ જવાના છે, જયેશ રાદડિયા જવાના છે, હર્ષદ રીબડિયા જવાના છે, અને કદાચ એવું પણ સંભળાઈ રહ્યું છે કે આ કાર્યક્રમની અંદર જે સ્નેહ મિલન છે એમાં CR પાટીલ પણ આવવાના છે. કારણ કે આ એટલા માટે કહેવું પડ્યું કારણ કે જે કિરીટ પટેલ છે તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ ઉપર એક પોસ્ટ મૂકી છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબની ઉપસ્થિતિમાં યોજાનાર 87 વિસાવદર વિધાનસભા મત વિસ્તારના નાગરિકોના સ્નેહ મિલન સમારોહમાં પધારવા જાહેર નિમંત્રણ છે. આ જે આમંત્રણ પત્રિકા છે, સ્નેહ મિલન સમારોહ જે આવતીકાલે જે શનિવારે સાંજે 5:30 વાગે રાખવામાં આવ્યો છે. ઉપસ્થિતિ કોની છે? રત્નાકરજી, પ્રફુલ પાનશેરિયા, જયેશ રાદડિયા, પરેશ પટેલ અને ખાસ કરીને જે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ છે તે ખાસ ઉપસ્થિત રહેવાના છે, તેવી પણ અહીંયા વાત સામે આવી છે. એટલે હવે આ જે પત્રિકા છે, આ જે સોશિયલ મીડિયામાં અત્યારે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે, તેમના ઉપરથી સ્પષ્ટ એ થાય છે કે હવે જે સુરતના પાટીદાર સમાજના લોકો છે તેમને લુભાવવા માટે અત્યારે આ કામગીરી ચાલી રહી છે. કારણ કે ગોપાલ ઇટાલિયાએ પોતાનું જે પાટીદાર ખેલવાનું હતું તે રમી લીધું છે, એટલે સુરતથી કેટલા બધા અત્યારે ધામા નખાઈ ગયા છે. અત્યારે અલગ અલગ ગામડામાં આમ આદમી પાર્ટીના લોકો છે તે પ્રચાર કરી રહ્યા છે કે આ વખતે આમ આદમી પાર્ટીને અહીંયા જીતાડો, તમારા કામ જે ગોપાલ ઇટાલિયા છે તે કરશે. પણ એમની સાથે હવે આ વખતે જે પાટીદારોને પોતાના તરફ કઈ રીતે આકર્ષિત કરવા તે માટે પણ ભાજપે રણનીતિ બનાવી અને કહી દીધું કે સુરતમાં અમારું જબરદસ્ત સ્નેહ મિલન થવાનું છે, CR પાટીલ આવવાના છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા કંઈક નવી રણનીતિ ઘડાશે કે આગળ શું કરવાનું છે, આગળ શું કરવું પડશે આ બેઠક જીતવા માટે. પણ ખાસ આ તમામ લોકોને ખબર છે કે પાટીદારો જેમના ભેગા રહેશે એમની જીત અહીંયા નિશ્ચિત માનવામાં આવી રહી છે. એટલે પાટીદારોને કઈ રીતે ભેગા કરવા, પાટીદારોને કઈ રીતે પોતાના તરફ કરવા, એ સારી રીતે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય તે બધા જાણે છે. કારણ કે સૌપ્રથમ જે શરૂઆત કરી હતી એ હતા આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા. કારણ કે અહીંયા એ લોકોને ખબર છે કે અહીંયા પાટીદાર નેતા ચાલે છે, ખેડૂત નેતા ચાલે છે, એટલે રણનીતિ પણ એવી ઘડી. અને સામે પક્ષે કિરીટ પટેલ એટલે કે ભાજપે પણ રણનીતિ ઘડી નાખી કે અહીંયા ખેડૂત નેતા, પાટીદાર નેતાને ઉતારો. પણ હવે આખું જે ભાજપનું માળખું છે સુરત જવાનું છે. કારણ કે આપણે જોતા હોઈએ છીએ સૌરાષ્ટ્રની અંદર જે આજુબાજુના ગામડા છે, રાજકોટ હોય, જુનાગઢ હોય, અમરેલી હોય, વિસાવદર, આ ઘણા બધા પંથક એવા છે ત્યાંથી સૌથી વધારે લોકો સુરતમાં વસે છે. કારણ કે ત્યાં ધંધા રોજગાર એ લોકોને મળી રહે છે. ઘણા બધા ત્યાં હીરામાં કામ કરે છે, હીરાના કારખાનામાં જાય છે, બીજા ઘણા બધા એમને બિઝનેસ છે. એટલે સૌથી વધારે આપણે જો સૌરાષ્ટ્ર પંથકમાં જઈએ તો આપણે એવું કહેવાય છે કે ગામડા આપણને ખાલી જોવા મળે. કારણ કે ત્યાંના જે લોકો છે એ સુરત રહેવા જતા રહ્યા છે, સુરત કામ ધંધે જતા રહ્યા છે. એટલે સૌથી વધારે જો તમારે પોતાનો મતદાર બનાવવો હોય અને એમના માટે તમારે પ્રચાર કરવો હોય તો તમારે સુરત જવું પડે. સુરતમાં પાટીદારો પણ વધારે છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકના પણ ત્યાં વધારે છે. એટલે જો એકબીજાના સંબંધિતો ત્યાં નીકળવાના છે, એટલે એકબીજા લોકો કહેવાના પણ છે કે આ વખતે આપણો ઉમેદવાર અહીંયા મેદાનમાં ઊભો છે તો આપણે એને જીતાડવાનો છે. એટલે જબરદસ્ત રણનીતિ હવે અહીંયા સુરતથી ફરી એકવાર ઘડાવા જઈ રહી છે. સુરતમાં લોકોને બોલાવવામાં આવ્યા છે. સ્નેહ મિલનના નામે ફરી એક વખત અહીંયા કંઈક એવું
સામે આવશે કે લોકોને કઈ રીતે ભાજપ તરફી કરવા, કારણ કે ઘણા બધા લોકો એવા છે કે જેમને ક્યારેય ઉમેદવારથી મતલબ નથી હોતો, એમને ભાજપથી મતલબ હોય છે કે ભાજપ છે, ભાજપને આ વ્યક્તિને મેદાનમાં ઉતાર્યા છે તો આપણે એમને જીતાડવાના છે. પરંતુ એ જોવાનું છે કે શું કિરીટ પટેલ સુરત જશે, સુરતમાં જઈ અને પાટીદારોને મળશે, ત્યાં સ્નેહ મિલન કરશે તો શું તે વિસાવદરમાં જીતી જશે? તે પણ અહીંયા સવાલ છે. ખાલી આ નાનકડા સ્નેહ મિલન કરવાથી શું સુરતના જે પણ પાટીદારના લોકો છે એ કિરીટ પટેલ ઉપર વિશ્વાસ મૂકશે, એમને જીતાડશે? કારણ કે જે લોકો સુરતમાં વસે છે ભલે મતદાન કરવા આવે કે ના આવે, પરંતુ તેમના બીજા ઘરના સભ્યો ગામડે રહેતા જ હશે, એટલે કહેવાનું પણ આવે. પણ અહીંયા સવાલ તો આખરે એ જ છે કે વિસાવદરથી સુરત લંબાવવું તો શું ખરેખર તેમનો ફાયદો છે તે કિરીટ પટેલને મળશે ખરો? હવે આગામી સમયમાં જોવાનું છે, કારણ કે આવતીકાલે આ બધું થવાનું છે, પરંતુ જોઈએ હવે આગળના સમયમાં શું થાય છે. સુરતનો જે આ પ્રવાસ છે તે કિરીટ પટેલને ફળે છે કે પછી નુકસાનકારક સાબિત થાય છે? અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.